નમસ્કાર સ્ટુડન્ટ્સ, હું દેવાંગ સર ફરીથી એકવાર ઇકોનોમિક્સનો વિડિયો લેક્ચર લઈને આવી રહ્યો છું. ચેપ્ટર નંબર 3, વિડિયો નંબર 3. અને આ વિડિયોની અંદર આપણે આ ચેપ્ટર પૂરું કરીએ. આજે આપણે આ વિડિયોમાં ટૂંક નોંધ ભણીશું, માગનું વિધેય, પછી ભણીશું માગની મૂલ્ય સાપેક્ષતા અને તેના પ્રકારો, માગની આવક સાપેક્ષતા અને તેના પ્રકારો, અને માગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા અને તેના પ્રકારો. એટલે વિદ્યાર્થીઓ પહેલાં માગના વિધેય વિશે ભણી લઈએ, પછી માગની સાપેક્ષતાઓ માટે એટલું કહી દઉં કે માગની સાપેક્ષતા 3 પ્રકારની છે. એ આપણે અહીંયા ભણવાના: મૂલ્ય સાપેક્ષતા, આવક સાપેક્ષતા અને પ્રતિમૂલ્ય સાપેક્ષતા. શા માટે આપણે માગની સાપેક્ષતા વિશે ભણવાનું? તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ એટલે શું? તો કિંમત ઘટે તો માંગ વધે અને કિંમત વધે તો માંગ ઘટે. પણ પ્રોફેસર માર્શલ એવું સમજાવે છે કે કેટલી કિંમત ઘટી તેની સામે કેટલી માંગ વધી, અને કેટલી કિંમત વધી એની સામે કેટલી માંગ ઘટી. આ પ્રકારની વિગત સમજાવવા માટે માગની સાપેક્ષતાના માપોનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ 3 પ્રકારના છે: માગની મૂલ્ય સાપેક્ષતા, માગની આવક સાપેક્ષતા અને માગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો આવી એક વિગત આજે આપણે ભણીએ અને ચેપ્ટર 3 માંગ અહીંયા ગાડી પૂરું કરીશું. એટલે આજે આખો લેક્ચર બરાબર ભણ્યા પછી ચેપ્ટર નંબર 3 અહીંયા શું થઈ જશે? પૂરું થઈ જશે. બરાબર, તો શરૂ કરીએ. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં ભણીએ ટૂંક નોંધ માગનું વિધેય. પહેલાં વિધેયનો અર્થ: 2 કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવાય. હું એટલું કહી દઉં કે વિધેય એ ગાણિતિક સ્વરૂપ છે, ગણિત વિષયનું એક સ્વરૂપ છે કે જેમાં 2 થી વધુ પરિબળો વચ્ચેનો કારણ અને અસર વચ્ચેનો સંબંધ બરાબર દર્શાવવામાં આવે છે. તેને વિધેય કહેવાય. બરાબર. પછી છે જેના માટેની ટૂંક નોંધ માગનું વિધેય. કોને કહેવાય માગનું વિધેય? તો વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળો વચ્ચેના કાર્ય કારણના સંબંધને માગનું વિધેય કહેવાય. ફરી એકવાર કહું તમને: વસ્તુ ને સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળો વચ્ચેના કાર્ય કારણના સંબંધને માગનું વિધેય કહેવાય. તમે સિસ્ટમ સમજો. આપણે પહેલાં માગના વિધેયની અંદર પહેલાં વિગત શું ભણ્યા? વિધેય કોને કહેવાય તે. વિધેય એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ વિધેય એટલે બીજું કંઈ નહીં પણ એક ગણિતનું માપ છે કે જેમાં 2 થી વધારે પરિબળો વચ્ચેના કારણ અને અસર દર્શાવતા સંબંધને દર્શાવાય છે. એટલે એ 2 થી વધુ પરિબળો, એટલે જો એને આપણે માગના વિધેયની અંદર દર્શાવીએ તો વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળો વચ્ચેના કાર્ય કારણ, એટલે કારણ અને અસર એટલે કાર્ય કારણના સંબંધને માગનું વિધેય કહેવાય. તો આવી એક વાત. બરાબર. અને એના પછી માગનું વિધેય. સ્ક્રીન ઉપર તમને માગનું વિધેય એક પછી એક દેખાશે. આવી રીતે બોલાય: ડી ઓફ એક્સ બરાબર ફંક્શન ઓફ પી એક્સ પી વાય પીઈ ટી વાય યુ. બરાબર. ફરી વાર બોલું છું: ડી ઓફ એક્સ બરાબર ફંક્શન ઓફ પી એક્સ પી વાય પીઈ ટી વાય યુ. તો આ બધી સંજ્ઞાઓ છે. સંજ્ઞાઓ મને શું કહેવાય તે જુઓ. જ્યાં ડી ઓફ એક્સ બરાબર એક્સ વસ્તુની માંગ, એફ બરાબર વિધેયની સંજ્ઞા, પી ઓફ એક્સ બરાબર એક્સ વસ્તુની કિંમત, પી ઓફ વાય બરાબર વાય વસ્તુની કિંમત, પીઈ એટલે ભવિષ્યના ભાવો અંગેની અટકળો. બરાબર. ટી એટલે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી.
બરાબર. વાય એટલે ગ્રાહકની આવક અને યુ એટલે અન્ય પરિબળો. તો આવી એક વિગત માગના વિધેય માટે રજૂ કરી શકાય. ડી ઓફ એક્સ બરાબર ફંક્શન ઓફ પી એક્સ પીવાય પીઈ ટીવાય યુ. બરાબર. તો આવી રીતે એક શોર્ટ નોટ આપણે માગના વિધેય માટે રજૂ કરી શકીએ. બરાબર. તો વિદ્યાર્થીઓ, હવે તમારી સ્ક્રીન ઉપર એક પરીક્ષાલક્ષી 5 માર્કનો જવાબ આવી રહ્યો છે. માગની મૂલ્ય સાપેક્ષતા અને તેના પ્રકારો. બહુ વ્યવસ્થિત સિક્વન્સમાં જઈશું કે જેથી કરીને આપણે જવાબને ન્યાય આપી શકીએ. સૌથી પહેલાં અર્થ, પછી સૂત્ર, પછી પ્રકાર. આ સ્ક્રીન ઉપર આપણે એ ડિટેલ જોઈશું. બરાબર. કોને કહેવાય માગની મૂલ્ય સાપેક્ષતા? તો પહેલાં અર્થ. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને લીધે વસ્તુની માગમાં થતા ટકાવારી ફેરફાર દર્શાવતા માપને માગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. બરાબર. તેવી જ રીતે પ્રોફેસર માર્શલની વ્યાખ્યા જોઈ લઈએ. માગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી છે એનો આધાર કિંમતના ઘટાડાને લીધે માગમાં થતો વધારો ઓછો છે કે વધારે, અને કિંમતના વધારાને લીધે માગમાં થતો ઘટાડો ઓછો છે કે વધારે એની ઉપર રહેલો છે. આવું પ્રોફેસર માર્શલ કહે છે. એટલે આ બંને અર્થ આપણે માગની મૂલ્ય સાપેક્ષતા માટે યાદ રાખી શકીએ. બરાબર. ફરી એકવાર, વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને લીધે વસ્તુની માગમાં થતા ટકાવારી ફેરફાર દર્શાવતા માપને માગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. આ એક કોમન વાત. અને પછી માર્શલે જે સમજાવવાની સમજૂતી આપી છે, બરાબર, અર્થ માટે એ વિગત. ઓકે. હવે અર્થ પછી સૂત્ર. સૂત્ર તમારી સ્ક્રીન ઉપર દેખાશે. માગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. વિદ્યાર્થીઓ, આ સૂત્રને તમે અર્થ સાથે સરખાવો. એમાં જે પહેલો અર્થ છે ને, જુઓ, સૂત્રમાંથી જ આપણને મળશે. છેદમાં વિગત લખી છે એના પરથી વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને લીધે, હવે અંશમાં જુઓ, વસ્તુની માગમાં થતા ટકાવારી ફેરફાર દર્શાવતા માપને માગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. હવે માર્શલે જે વ્યાખ્યા આપીને એ જુઓ. માગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી છે એનો આધાર, બરાબર, છેદમાં જુઓ, કિંમતમાં ઘટાડાને લીધે, અંશમાં જુઓ, માગમાં થતો વધારો ઓછો છે કે વધારે, ફરીથી છેદમાં જુઓ, કિંમતના વધારાને લીધે, અંશમાં જુઓ, માગમાં થતો ઘટાડો ઓછો છે કે વધારે તેના પર રહેલો છે. ટૂંકમાં આ રીતે સૂત્ર પરથી પણ આપણે અર્થની વિગતને વ્યવસ્થિત સમજી શકીએ. બરાબર. હવે મુદ્દો આવશે પ્રકારો માટે. એના મુદ્દા અહીંયા આવશે. 5 પ્રકાર આવશે. બરાબર. નંબર 1, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. નંબર 2, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. નંબર 3, મૂલ્ય સાપેક્ષ માંગ. નંબર 4, મૂલ્ય અનપેક્ષ માંગ. નંબર 5, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. આ 5 પ્રકારો માગની મૂલ્ય સાપેક્ષતા માટે રજૂ કરવા પડે. દરેક પ્રકારોની બાજુમાં કૌંસ કરીને એ જે તે પ્રકારના મૂલ્ય દર્શાવેલા છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કૌંસમાં લખ્યું છે ઈપી બરાબર ઇન્ફિનિટિવ. ઈપી એટલે માગની મૂલ્ય સાપેક્ષતાની સંજ્ઞા, બરાબર. પ્રાઇસ ઇલાસ્ટિસિટી અંગ્રેજીમાં એવું બોલાય, એટલે એની સંજ્ઞા ઈપી. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ માટે ઈપી બરાબર 0, મૂલ્ય સાપેક્ષ માંગ માટે ઈપી ગ્રેટર ધેન 1, મૂલ્ય અનપેક્ષ માંગ માટે ઈપી લેસ ધેન 1 અને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ માટે ઈપી ઇઝ ઇક્વલ ટુ 1. આ પ્રમાણેની એક આખી વિગત, બરાબર, પ્રકારોની બાબતમાં આપણે દર્શાવી શકીએ. બરાબર. તો વિદ્યાર્થીઓ, અહીંયા જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો અર્થસૂત્ર અને પ્રકારોના મુદ્દા,
આટલી વિગત તમને 2 માર્કમાં પણ પૂછી શકે કે માગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તેના પ્રકારો જણાવો. તો આટલું જ લખવાનું, વધારે નહીં. અને 5 માર્કનો સવાલ હોય તો આગળ વધવાનું પ્રકારોની સમજૂતી માટે. બરાબર. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલો પ્રકાર જોઈએ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. ફરીવાર બોલું છું, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર. તો એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની વિગત, એની જોડે કૌંસમાં આપણે એનું મૂલ્ય બી લખ્યું છે, EP ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ મીન્સ અનંત. બરાબર. દરેક માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોમાં આપણે એક નાની આકૃતિ દોરીને એની સમજૂતી આપવી પડશે. બરાબર. સૌથી પહેલાં એક આકૃતિ બાજુમાં તમને દેખાશે કે જેમાં એક્સ ધરી પર માંગ અને વાય ધરી પર કિંમત છે, અને એક્સ ધરીને સમાંતર રેખા એક દોરેલી છે કે જેના પરથી આપણને ખબર પડે છે કે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી જ્યારે માંગમાં અનંત પ્રમાણમાં ફેરફાર થાય છે. બરાબર. આવી આકૃતિ આપણે જોઈ શકીએ છીએ. શું આવે અર્થ જુઓ. જ્યારે વસ્તુની કિંમતમાં કોઈ જ ફેરફાર ન થાય પરંતુ તેની માંગમાં અનંત પ્રમાણમાં ફેરફાર થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. બરાબર. આખી વિગત સમજણ પડવી જોઈએ. જ્યારે વસ્તુની કિંમતમાં કોઈ જ ફેરફાર ન થાય પરંતુ તેની માંગમાં અનંત પ્રમાણમાં ફેરફાર થાય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનું માપ અનંત હોય છે, અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે માંગ રેખા એક્સ ધરીને સમાંતર હોય છે. આ અગત્યની વાત થઈ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે માંગ રેખા એક્સ ધરીને સમાંતર જોવા મળે છે. બરાબર. તો આવી એક ચર્ચા આપણે અંદર બતાવવી પડે. બરાબર. ખાસ ધ્યાન રાખજો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે માંગ રેખા જે છે એક્સ ધરીને સમાંતર જોવા મળે. બરાબર. તેવી જ રીતે બીજો પ્રકાર. બરાબર. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અહીંયા પણ એની આકૃતિ પહેલાં જોવી પડે, પછી તરત આપણને એની અર્થ અને બાકીની વિગત આવડી જાય. આકૃતિમાં તમે જોઈ શકો છો, એક્સ ધરી પર માંગ અને વાય ધરી પર કિંમત દર્શાવેલી છે, અને વાય ધરીને એક સમાંતર રેખા જોવા મળે છે કે જે દર્શાવે છે કે કિંમતમાં ફેરફાર ગમે તેટલો થાય પણ માંગમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર. તો આવી એક વિગત સાથે આપણે બીજો પ્રકાર માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં ભણવો પડે. બરાબર. એટલે જુઓ, એની વિગત બી એ રીતે આપણને આપેલી છે. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં કોઈ જ ફેરફાર ન થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનું માપ શૂન્ય હોય છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે માંગ રેખા એ વાય ધરીને સમાંતર હોય છે. તો આવી એક વિગત આપણને આવડવી જોઈએ. બરાબર. તો અહીંયા પહેલા 2 પ્રકાર પૂરા થયા. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જેનું મૂલ્ય EP બરાબર ઇન્ફિનિટિવ, અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ જેમાં EP બરાબર 0. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં કિંમતમાં કોઈ ફેરફાર ના થાય અને માંગમાં અનંત ફેરફાર થાય. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગમાં કોઈ જ ફેરફાર ના થાય. તો આવી વિગત આવે. બરાબર. હવે મુદ્દા નંબર 3, મૂલ્ય સાપેક્ષ માંગ જેનું મૂલ્ય EP ગ્રેટર ધેન 1 એવું બતાવેલું છે. આમાં પણ પહેલાં આકૃતિ તમને સાઈડમાં આપેલી છે, જુઓ. એક્સ ધરી પર માંગ અને વાય ધરી પર કિંમત આપેલી છે. એક એવી વિગત જોવા મળે છે, ખાસ એરા જુઓ, કિંમતમાં જેટલો ફેરફાર થાય એના કરતાં માંગમાં વધારે ફેરફાર થાય છે.
કારણ કે કિંમતનો એરો નાનો દેખાય છે અને માગમાં થતા ફેરફારનો એરો મોટો દેખાય છે, લાંબો દેખાય છે, જે સૂચવે છે કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માગમાં થતો ફેરફાર કેવો છે, વધારે છે. બરાબર. જુઓ, અર્થ મીન્સ મૂલ્ય સાપેક્ષ માંગમાં જ્યારે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતાં વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. અને મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે તેનું માપ હંમેશા 1 કરતાં વધુ હોય છે. બરાબર. મૂલ્ય સાપેક્ષ માંગનું માપ હંમેશા 1 કરતાં વધારે જોવા મળે છે. બરાબર. તો આવી એક વાત આપણને ખબર પડવી જોઈએ. મૂલ્ય સાપેક્ષ માંગ એટલે એનું મૂલ્ય 1 કરતાં વધુ હોય, 1 કરતાં વધુ એટલે ગ્રેટર ધેન 1. બરાબર. હવે મુદ્દા નંબર 4, મૂલ્ય અનપેક્ષ માંગ. એમાં પણ સૌથી પહેલાં આકૃતિ તમને સ્ક્રીન પર દેખાશે. એક્સ અક્ષ પર માંગ, વાય અક્ષ પર કિંમત બતાવેલી છે. કિંમતમાં થતો ફેરફાર, એનો એરો થોડો લાંબો દેખાય છે, માગમાં થતા ફેરફારનો એરો થોડો નાનો દેખાય છે, જે સૂચવે છે કે કિંમતમાં થતો ફેરફાર વધારે છે અને માગમાં થતો ફેરફાર ઓછો છે. બરાબર. જોઈએ મૂલ્ય અનપેક્ષ માંગના મુદ્દામાં એનું મૂલ્ય આપણે EP <1 છે. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. બરાબર. અને મૂલ્ય અનપેક્ષ માંગનું માપ હંમેશા 1 કરતાં ઓછું એટલે કે <1 જોવા મળે છે. બરાબર. ટૂંકમાં મૂલ્ય અનપેક્ષ માંગ છે એમાં કિંમતમાં થતો ફેરફાર વધારે છે અને માગમાં થતો ફેરફાર ઓછો છે, માટે તેનું મૂલ્ય 1 કરતાં ઓછું જોવા મળે છે. બરાબર. તો આવી એક વાત આમાં થાય. તો ત્રીજો મુદ્દો ને ચોથો મુદ્દો, મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ. મૂલ્ય સાપેક્ષમાં કિંમતમાં ઓછો ફેરફાર, માગમાં વધુ ફેરફાર. મૂલ્ય અનપેક્ષ કિંમતમાં વધારે ફેરફાર, માગમાં ઓછો ફેરફાર. એ પ્રમાણેની ચર્ચા હોય. બરાબર. અને છેલ્લે મુદ્દા નંબર 5, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એનું મૂલ્ય EP = 1 મળે. અહીંયા પણ એક આકૃતિની વિગત આપણને પહેલાં મળશે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે X ધરી પર માંગ અને Y ધરી પર કિંમત દર્શાવેલી છે. કિંમતમાં થતા ફેરફારનો એરો અને માગમાં થતા ફેરફારનો એરો એક સરખો દેખાય છે, જે આપણને સૂચવે છે કે કિંમત અને માંગ બંનેમાં એક સમાન ફેરફાર થાય છે. જોઈએ મુદ્દામાં, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ EP = 1. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર અને માગમાં થતો ટકાવારી ફેરફાર એક સમાન હોય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. અને એકમ મૂલ્ય સાપેક્ષ માંગનું માપ હંમેશા 1 હોય છે, =1. બરાબર. કેમ? કારણ કે કિંમત અને માંગ બંનેમાં એક સરખો ફેરફાર થતો જોવા મળે છે. તો આવી એક ચર્ચા 5મા પ્રકાર માટે કરી શકાય, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. તો માગની મૂલ્ય સાપેક્ષતા અને તેના પ્રકારોની વિગત અહીંયા પૂરી થાય. બરાબર. 5 પ્રકાર આપણે ભણ્યા: સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ અને છેલ્લે એકમ મૂલ્ય સાપેક્ષ. બરાબર. વિદ્યાર્થીઓ, નવો સવાલ તમારી સ્ક્રીન પર આવી રહ્યો છે. માગની આવક સાપેક્ષતા અને તેના પ્રકારો. કોને કહેવાય માગની આવક સાપેક્ષતા? એના માટે સૌથી પહેલાં આવશે અર્થ. વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારને લીધે વસ્તુની માગમાં થતા ટકાવારી ફેરફાર દર્શાવતા માપને માગની આવક સાપેક્ષતા કહે છે. બરાબર. બીજી રીતે કહીએ તો વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફારના ગુણોત્તરને માગની આવક સાપેક્ષતા કહે છે. એટલે અહીંયા સમજવાનું
વ્યક્તિની આવકમાં જે ફેરફાર થાય એના લીધે માંગમાં શું ફેરફાર થાય તે દર્શાવતું માપ એટલે માગની આવક સાપેક્ષતા. ટૂંકમાં આવકને આધારે માગમાં થતો ફેરફાર દર્શાવે છે એ સાપેક્ષતાનું માપ એટલે માગની આવક સાપેક્ષતા આપણે કહી શકીએ. તો બે પ્રકારના અર્થ આપણે જોયા, તો એ બંને પ્રકારના અર્થ માગની આવક સાપેક્ષતા માટેના છે, તો એ આપણને ખબર પડવી જોઈએ. બરાબર. હવે સૂત્ર માગની આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર. એટલે છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને અંશમાં વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર. હવે આ સૂત્રને ઉપર અર્થ સાથે સરખાવો તો ખબર પડે. અર્થમાં એવું લખ્યું છે, વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં આપેલો છે, જેના લીધે વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર અંશમાં આપેલું છે. બરાબર. તે દર્શાવતા માપને માગની આવક સાપેક્ષતા કહે છે. એટલે આવી વાત. અને બીજી રીતે કહીએ તો વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં છે, વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર અંશમાં છે. એ બંનેનો ગુણોત્તર, ગુણોત્તર એક ગાણિતિક શબ્દ છે. બરાબર. તો તેને માગની આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી એક ચર્ચા સૂત્રની પણ આપણે કરી શકીએ. બરાબર છે. અને હવે આવશે પ્રકારો. માગની આવક સાપેક્ષતાના 3 પ્રકારો. નંબર 1 હકારાત્મક આવક સાપેક્ષ માંગ, જેને ધન આવક સાપેક્ષ માંગ પણ કહેવાય. નંબર 2 નકારાત્મક આવક સાપેક્ષ માંગ, જેને ઋણ આવક સાપેક્ષ માંગ પણ કહેવાય. અને નંબર 3 શૂન્ય આવક સાપેક્ષ માંગ. બરાબર. તો આવા 3 પ્રકારોની વિગત ભણીશું. 3-3ની સમજૂતી વ્યવસ્થિત આપવી પડશે. બરાબર. અને 3-3ની સમજૂતી લખ્યા પછી આખો સવાલનો જવાબ શું થઈ જાય? પૂરો થઈ જાય. તો એ માગની આવક સાપેક્ષતાના પ્રકારો માટેની વાત આપણે કરી કહેવાય. બરાબર. સ્ક્રીન ઉપર પહેલો પ્રકાર દેખાશે, હકારાત્મક આવક સાપેક્ષ માંગ. શરૂ કરીએ. જો વસ્તુની માંગમાં ગ્રાહકની આવક વધતા વધે, એટલે કે વસ્તુની માંગ ગ્રાહકની આવક વધતા વધે અને માંગ ગ્રાહકની આવક ઘટતા ઘટે, તો તેને હકારાત્મક આવક સાપેક્ષ માંગ કહે છે, જેના મુખ્ય 3 પ્રકારો છે. બરાબર. એકદમ સહેલું. આવક વધે, માંગ વધે, આવક ઘટે, માંગ ઘટે, તો એને હકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય. ને આવી આવક સાપેક્ષ માંગ જે છે, ધન આવક સાપેક્ષ માંગ બી એનું બીજું નામ છે. તો એના મુખ્ય 3 પ્રકારો આપણને જોવા મળશે. બરાબર. તો 3 પ્રકારો એક પછી એક આવશે. એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. એની સમજૂતી આપણે ધ્યાનમાં રાખવી પડે. બરાબર. તો સૌથી પહેલાં એકમ આવક સાપેક્ષ માંગ. આવક સાપેક્ષતાને EY, બરાબર, કઈ વિગત બોલું છું? EY ની સંજ્ઞા દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર. એટલે જો એકમ આવક સાપેક્ષ માંગ એને EY બરાબર 1 કહેવાય, એટલે એનું મૂલ્ય 1 મળે છે. જોઈએ શું છે? વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને માગમાં થતો ટકાવારી ફેરફાર એક સમાન હોય તેને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય 1 મળે છે. જેનું મૂલ્ય કેટલું મળે છે? 1 મળે છે. એટલે આવી એક વાત હોય. ફરી એકવાર, વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને માગમાં થતો ટકાવારી ફેરફાર જો એક સમાન હોય તો તેનું મૂલ્ય આપણને 1 મળે છે. બરાબર. તો આવી વિગત ખબર પડવી જોઈએ. બરાબર. હવે બીજો પ્રકાર, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. કૌંસમાં લખ્યું છે EY ગ્રેટર ધેન 1. બરાબર. જોઈએ. વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર એ માગમાં થતા ટકાવારી ફેરફાર કરતાં ઓછો હોય તો તેને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય 1 કરતાં વધુ હોય છે. ટૂંકમાં
આવકમાં થતો ટકાવારી ફેરફાર એ માગમાં થતા ટકાવારી ફેરફાર કરતાં ઓછો હોય, બરાબર, તો તેને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહેવાય. બરાબર, તો આવી ખબર પડવી જોઈએ. બરાબર, તો આ થયો બીજો પ્રકાર હકારાત્મક અથવા ધન આવક સાપેક્ષ માંગ માટે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. બરાબર, અને ત્રીજો પ્રકાર એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ EY <1 એવી વિગત છે. બરાબર, તો જોઈએ. વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર એ માગમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વધુ હોય તો તેને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહે છે, જેનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે. બરાબર, જેનું મૂલ્ય કેવું હોય છે? 1 કરતાં ઓછું હોય છે. બરાબર, ટૂંકમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર એ માગમાં થતા ટકાવારી ફેરફાર કરતાં, બરાબર, વધુ હોય તો તેને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહેવાય, જેનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે. તો આવી એક ચર્ચા. ટૂંકમાં હકારાત્મક આવક સાપેક્ષ માંગ એના 3 પ્રકારો આપણે જોયા. આ 3 પ્રકારો એટલે એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. અને એ પ્રમાણે આપણે જોયું તો આવક અને માંગ બંનેમાં સરખો ફેરફાર થાય તો એકમ આવક સાપેક્ષ માંગ. બરાબર, આવકમાં થતો ફેરફાર માગમાં થતા ફેરફાર કરતાં ઓછો હોય તો વધુ આવક સાપેક્ષ માંગ, અને આવકમાં થતો ફેરફાર માગમાં થતા ફેરફાર કરતાં વધારે હોય તો તે એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહેવાય. બરાબર, હવે આવક સાપેક્ષતાનો મુદ્દા નંબર 2, નકારાત્મક આવક સાપેક્ષ માંગ. નકારાત્મક એટલે ઋણ, આગળ આપણે જોઈ લીધું. બરાબર, એનો બીજું પ્રકાર છે એટલે બીજું નામ છે ઋણ, એટલે આ ધ્યાન રાખજો. નકારાત્મક આવક સાપેક્ષ માંગ અથવા ઋણ આવક સાપેક્ષ માંગ કહી શકાય. બરાબર, ખબર પડવી જોઈએ. તો શું છે જુઓ, જો ગ્રાહકની આવક વધતા વસ્તુની માંગ ઘટે અને ગ્રાહકની આવક ઘટતા વસ્તુની માંગ વધે તો તેવી વસ્તુની માંગ નકારાત્મક આવક સાપેક્ષ માંગ છે તેમ કહેવાય. દાખલા તરીકે હલકા પ્રકારની વસ્તુ, દેટ મીન્સ ગિફન વસ્તુ, આવી વસ્તુની આવક સાપેક્ષ માંગ હંમેશા નકારાત્મક હોય છે. બરાબર, ફરી એકવાર, ગ્રાહકની આવક વધે તો માંગ ઘટે અને આવક ઘટે તો માંગ વધે તો ત્યારે ઋણ આવક સાપેક્ષ માંગ કહેવાય. હલકા પ્રકારની વસ્તુ જે છે એની આવક સાપેક્ષ માંગ હંમેશા ઋણ જોવા મળે છે. બરાબર, તો આવી એક ચર્ચા આપણે અંદર બતાવવી પડે. બરાબર, અને છેલ્લે મુદ્દા નંબર 3, શૂન્ય આવક સાપેક્ષ માંગ. બરાબર, કોને કહેવાય શૂન્ય આવક સાપેક્ષ માંગ? જો ગ્રાહકની આવકમાં ફેરફાર થાય પણ વસ્તુની માંગમાં કોઈ જ ફેરફાર ન થાય તો તેવી માંગને શૂન્ય આવક સાપેક્ષ માંગ કહે છે. દાખલા તરીકે અત્યંત સસ્તી વસ્તુ જેવી કે મીઠું, પોસ્ટકાર્ડ, દિવાસળી, આવી વસ્તુઓની માંગની આવક સાપેક્ષ માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ હોય છે, કે જેમાં આવકમાં ફેરફાર થાય પણ માંગમાં કોઈ ફેરફાર થતો જોવા મળતો નથી. બરાબર, તો આવી વાત. ટૂંકમાં આવક વધે માંગ વધે, આવક ઘટે માંગ ઘટે તો હકારાત્મક કહેવાય. એનાથી તદ્દન વિરુદ્ધ આવક વધે તો માંગ ઘટે અને આવક ઘટે તો માંગ વધે તો નકારાત્મક કહેવાય. આવકમાં ફેરફાર થાય પણ માંગમાં કોઈ ફેરફાર ના થાય તેને શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય. તો અહીંયા આવક સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતાની વિગત પૂરી થાય. માંગની આવક સાપેક્ષતાનો અર્થ અને તેના પ્રકારો, બરાબર, એ સવાલનો જવાબ અહીંયા પૂરો થાય. બરાબર, અને છેલ્લે તમારી સ્ક્રીન ઉપર એક નવો સવાલ દેખાય છે, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા અને તેના પ્રકારો. સૌથી પહેલાં આવશે અર્થ. જ્યારે કોઈ એક વસ્તુની કિંમતમાં થતા ફેરફારને લીધે બીજી વસ્તુની માંગમાં ફેરફાર થાય તો
તે માપને માગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહે છે. બરાબર. એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, તેના લીધે બીજી વસ્તુની માગમાં ફેરફાર થાય, ત્યારે જે માગની સાપેક્ષતાનું માપ આપણને મળે અથવા જોવા મળે તેને માગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. બરાબર. તો માગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા માટે આપણે આવી એક રજૂઆત આપી શકીએ. બરાબર. અર્થની રજૂઆત બાદ સૂત્ર આવે. સૂત્ર: માગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ધ્યાનથી જુઓ સૂત્ર. એક્સ અને વાય બંને જુદી વસ્તુઓ છે, જે આપણે ઉપર અર્થ સાથે હવે સરખાઈએ તો વધારે ખબર પડે. આપણે અર્થમાં એવું લખ્યું છે કોઈ એક વસ્તુની કિંમતમાં થતો ફેરફાર, તો સૂત્રમાં એવું છે વાય વસ્તુની કિંમતમાં થતો ફેરફાર, એના લીધે બીજી વસ્તુની માગમાં થતો ફેરફાર, તો અહીંયા આગળ છે એક્સ વસ્તુની માગમાં થતો ટકાવારી ફેરફાર. તો આપણે સૂત્રને એવું સમજાવી શકીએ કે વાય વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને લીધે એક્સ વસ્તુની માગમાં થતા ટકાવારી ફેરફારના માપને બરાબર એક્સ વસ્તુની માગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવાય. ટૂંકમાં જેની માગમાં ફેરફાર થતો હોય એ વસ્તુની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવાય, એવી આપણને ખબર પડવી જોઈએ. બરાબર. ટૂંકમાં એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, એની અસર બીજી વસ્તુની માગમાં ફેરફાર થાય, તે દર્શાવતું માપ એટલે માગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. બરાબર. અને છેલ્લે પ્રતિમૂલ્ય સાપેક્ષતા, એના પ્રકારોના ખાલી નામ આપણા સિલેબસમાં આપેલા છે, એના પૂરતા જ છે. 3 પ્રકાર આવે માગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના. પહેલું આવે હકારાત્મક પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ, જેને કહેવાય ધન પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ, જે સામાન્ય રીતે અવેજી વસ્તુઓના સંદર્ભમાં જોવા મળે છે. નંબર 2 નકારાત્મક એટલે કે ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ, જે પૂરક વસ્તુના સંદર્ભમાં જોવા મળે છે. બરાબર. અને નંબર 3 શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ, કે જે એકબીજાથી સ્વતંત્ર હોય, મીન્સ એકબીજાના કોઈ રિલેશનમાં ના આવતી હોય તેવી વસ્તુઓના સંદર્ભમાં જોવા મળે છે. એટલે 3 પ્રકારો, 3 પ્રકારોની વિગત જુદી જુદી વસ્તુઓ માટે જોવા મળે છે. અવેજી વસ્તુ માટે હકારાત્મક પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ હોય, પૂરક વસ્તુ માટે નકારાત્મક પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ હોય, અને શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ જે હોય એ સ્વતંત્ર વસ્તુ માટે હોય. બરાબર. તો આટલી વિગત માગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા માટે આવે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ ત્રીજા ચેપ્ટરનો છેલ્લો જવાબ પૂરો થઈ જાય. ત્રીજું ચેપ્ટર એટલે માગ વિશેની બધી વિગત અહીંયા પૂરી થઈ જાય. આ ચેપ્ટરની અંદર આપણે માગ વિશે પણ ભણ્યા અને માગની સાપેક્ષતાઓ વિશે પણ ભણ્યા. તો આ લેક્ચરમાં આટલી વિગત રાખીએ. બાકી આવતા લેક્ચરમાં આગળ નવા પાઠ સાથે આપણે મળીશું. બરાબર. જય શ્રી કૃષ્ણ.